પ્રશ્ન નંબર 1. સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન એ ભગવદ્ ગીતા, ઓપ્શન બી વેદ, ઓપ્શન સી ઉપનિષદ, ઓપ્શન ડી રામાયણ. જવાબ આવશે ઓપ્શન સી ઉપનિષદ. પ્રશ્ન નંબર 2. ભારત રત્ન ભારતનો કયો પુરસ્કાર છે? ઓપ્શન એ રમતગમત, ઓપ્શન બી સૈનિક, ઓપ્શન સી સર્વોચ્ચ નાગરિક, ઓપ્શન ડી ફિલ્મ. જવાબ આવશે ઓપ્શન સી સર્વોચ્ચ નાગરિક. પ્રશ્ન નંબર 3. ગુલાબી શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? ઓપ્શન એ ઉદયપુર, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી જોધપુર, ઓપ્શન ડી દિલ્હી. જવાબ આવશે ઓપ્શન બી જયપુર. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની પ્રતિમા છે? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી સરદાર પટેલ, ઓપ્શન ડી ભગતસિંહ. જવાબ આવશે ઓપ્શન સી સરદાર પટેલ. પ્રશ્ન નંબર 5. વિશ્વની સૌથી મોટું ફૂલ કયું છે? ઓપ્શન એ કમળ, ઓપ્શન બી ગુલાબ, ઓપ્શન સી રાફલેશિયા, ઓપ્શન ડી સૂર્યમુખી. જવાબ આવશે ઓપ્શન સી રાફલેશિયા. પ્રશ્ન નંબર 6. ભારતીય બંધારણના શિલ્પી કોને કહેવાય છે? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી BR આંબેડકર, ઓપ્શન ડી સરદાર પટેલ. જવાબ આવશે ઓપ્શન સી BR આંબેડકર. પ્રશ્ન નંબર 7. વિશ્વનું સૌથી મોટું ટાપુ કયું છે? ઓપ્શન એ માલદીવ, ઓપ્શન બી ગ્રીનલેન્ડ, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી આઇસલેન્ડ. જવાબ આવશે ઓપ્શન બી ગ્રીનલેન્ડ. પ્રશ્ન નંબર 8. કયા રાજ્યને મસાલાનો બગીચો કહેવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી પંજાબ. જવાબ આવશે ઓપ્શન સી કેરળ. પ્રશ્ન નંબર 9. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું હતું? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી મહાત્મા ગાંધી, ઓપ્શન ડી RK નારાયણ. જવાબ આવશે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 10. કયું તત્વ હવામાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન, ઓપ્શન ડી હાઇડ્રોજન. જવાબ આવશે ઓપ્શન સી નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 11. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? ઓપ્શન એ જય હિન્દ, ઓપ્શન બી વંદે માતરમ, ઓપ્શન સી સત્યમેવ જયતે, ઓપ્શન ડી જન ગણ મન. જવાબ આવશે ઓપ્શન સી સત્યમેવ જયતે. પ્રશ્ન નંબર 12. ભારતનો પ્રથમ સમાચાર પત્ર કયું હતું? ઓપ્શન એ ધ હિન્દુ, ઓપ્શન બી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી બંગાળ ગેઝેટ, ઓપ્શન ડી ઇન્ડિયન એક્સપ્રેસ. જવાબ આવશે ઓપ્શન સી બંગાળ ગેઝેટ. પ્રશ્ન નંબર 13. ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યારે થયું? ઓપ્શન એ 1965, ઓપ્શન બી 1971, ઓપ્શન સી 1974, ઓપ્શન ડી 1980. જવાબ આવશે ઓપ્શન સી 1974. પ્રશ્ન નંબર 14. ભૂકંપ માપવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન એ થર્મોમીટર, ઓપ્શન બી બેરોમીટર, ઓપ્શન સી સિસ્મોગ્રાફ, ઓપ્શન ડી હાઇગ્રોમીટર. જવાબ આવશે ઓપ્શન સી સિસ્મોગ્રાફ. પ્રશ્ન નંબર 15. કયું શહેર સિટી ઓફ લેક્સ કહેવાય છે? ઓપ્શન એ જયપુર, ઓપ્શન બી ઉદયપુર, ઓપ્શન સી જોધપુર, ઓપ્શન ડી ગુજરાત. જવાબ આવશે ઓપ્શન બી ઉદયપુર.